ગુડ મોર્નિંગ મિત્રો। તો શું કે બધા મજામાં જશે જો કે, અને જે નહીં હોય એ મજામાં થઈ જશે આપણા વ્લોગ જોઈને। ટાણના પોરમાં ઝરમરિયો ચાલુ થઈ ગયો ધીરે અને કાલ તો 1 ઇંચ જ વરસાદ રહી ગયો। અમારું ગામ તણાતા રહી ગયું। એક રીતે વરસાદ આવી ગયો ને બહુ સારામાં સારું કામ થયું। એટલે મારે હેને પાણી પાવાનું માંડવીમાં કે કપ્પામાં સેમાય રીએ જ નહીં। કાલ હાંજે મારા મોટા ભાઈને આવી ગયા હતા, એ હમણાં વાડી આવશે તો તમને થોડોક પરિચય દેવરાવીશ। ક્યાં વ્યૂ જોવો તમે એકવાર, વ્યૂ હે 1 નંબર। જોવો તમે ખાલી। બાકી આપણે ડેલીનું રૂટીન તો હે જ, સવારે વાડીએ જવાનું, સાંજે ઘરે આવતું રહેવાનું। એમ તો બપોરે આવતું રહેવાનું, પાછું વળી પાછું જમીન વળી પાછું વાડીએ જવાનું। તો જોડાયા રહ્યો, તમને આગળ દેખાડી વાડી આજ કાંઈ કામ હોય તો। બાકી વરસાદ આવી ગયો, લગભગ તો કામ નહીં હોય। પછી હવે આગળની આપણને નથી ખબર, બાકી આગળ જાય પછી આપણને કાંઈક ખબર પડે નવીનમાં તો જોડાયા રહ્યો। મારા પપ્પાને ચા પીવો તો મેં કીધું લાવો હું ચા બનાવી દઉં। આવી રીતના કાંઈક ચા મૂક્યો તો ને આ હે ખાંડ। આવી રીતના ચમચી ભરીને જે ખાંડ નાખી આવી રીતના, અને આ હે બીજી ચમચી નાખી આવી રીતના। મિત્રો આટલા દી વરસાદની વાત જોઈ પણ વરસાદ આવ્યો જ નહીં। અને હવે જે જામી પડ્યું અને સવારના પોરમાં ઝરફર્યું તો અમે હવે ભેંસ લઈને નીકળી ગયા હતા આવી રીતના કાંઈક। અને વરસાદ ઝરફર્યો ચાલુ હે આવી રીતના। હું કાંઈક સોહિલભાઈ નીકળી ગયા હતા। હવે તો કાંઈ સેવાતું નથી ને કાંઈ કહેવાતું નથી ભાઈ વરસાદને તો। મિત્રો સવારનો એમનો વરસાદ ચાલુ છે, બંધ જ નથી રહ્યો। સવારનો એમનો ચાલુ છે। અહીંયા 2 ભેંસું બાંધેલી છે અને આ છે આપણી પાડુડી। અને હું નાનો હતો ને ભાઈ ત્યારે આ સાયકલ હકાલતો, હજી એમને પડી છે। તો હમણાં સોહિલભાઈ કાંઈક બાકસ લેવા ગયા છે ને અહીંયા કાંઈક હમણાં ધુવાણી કરવાની છે। ભેંસ વીવાઈ ગઈ હતી ને આવી ગયો પાડો આવી રીતના કાંઈક, અને આપણા સોહિલભાઈ આવી રીતના કાંઈક ધુવાણી કરી લીધી છે। મિત્રો હું અમારા ગામની ફેમસ દુકાને આવી ગયો તો હમણાં અહીંયા સ્કોર્પિયોની વાતો હાલતી લેવાનું હતો મારે। અને અજયભાઈના ખાતામાં 4 લાખ પડ્યા હતા, એ મેં જ ભેગા કરીને નાખ્યા હતા। અને હમણાં અલ્ફાજભાઈએ કાંઈક આપણને ચોકલેટો ખવડાવી 2-5 રૂપિયા તો ન જાય ભાઈ। સ્કોર્પિયો આવશે પણ મોડો આવશે થોડોક। તમે આવી રીતના લાઈકું કરતા રહેજો। આપણા વ્લોગ આવી જાય એટલે તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો, અને બેલ આઇકન ને દબાવી દેજો એટલે આપણો વ્લોગ પડે એટલે તમને ડાયરેક્ટ દેખાય। જરાક આપણા વ્લોગ આવે એટલે તમે સ્ટોરીઓ સ્ટેટસ ગમે ત્યાં સોશિયલ મીડિયામાં મેકો એટલે તમારો ભાઈ વાયરલ થાય। હું આવી ગયો તો ભાઈબંધની ઓફિસે, અને ઓફિસે બહુ જોરદાર। તમને થોડુંક વ્યૂ આમ દેખાડું કે પરિચય કરાવું કે આવી બધી ઓફિસ છે। તો આમ જોવો અહીંયા એસી બેસી ચાલુ છે, આ પંખો ચાલુ છે। આ દીવુભાઈ ઓફિશિયલ આવી ગયા હતા, અને આપણા અજયભાઈ તમે જોઈ શકો કંઈક આવી રીતના કાચબા છે। આપણે આમાં ફોટા પાડી હગી। આવી જો કંઈક આવી લાઇટું બાઇટું દીવુભાઈ ચાલુ કરી છે કંઈક। વ્યૂ આવે ભાઈ 1 નંબર। 2-3 હમણાં ફોટા પાડી લઉં। અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ત્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લખીને દઈશ, એટલે તમે જરીક ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો એમાં ફોલો કરી લેજો। આમ જોઈ લ્યો ઓફિશિયલ દેવુભાઈ ગાભો મારે, કાચ સાફ કરે ફોટા પાડવા હાટું। આમ જોઈ લ્યો મિત્રો। તો ધ સમીર 7 વારી આઈડી છે એક મારી, એમાં જરીક જોઈ લેજો। આજે કાલ સ્ટોરી ચડી જાય એટલે એમાં જરીક તમે વિઝિટ કરી લેજો। આપણે કેવા ફોટા પાડ્યા છે। જીરી ગયા ફોટા તો ખરેખર
આ હું અજયભાઈ તો બોઈલર રાખી એનું તો કામ હે ભાઈ, એવું કઈ મનમાં લેવાનું ન હોય. આ તો મિત્રો જોડાયા રહેજો, આગળ આગળ તમને બતાડીએ આપણે દેવુભાનો નાસ્તો કરવાનો, પણ દેવુભા આપણને કઈ ખવડાવતા નથી. આમ જોઈ લ્યો, બાકી એચડી માં જ ફોટો પડે. આજે તો સવારનો વરસાદ એમને ચાલુ ને ચાલુ હે. હમણાં થોડીક વાર પહેલા ગામમાં ગયો તો ને ગામમાંથી થોડીક વાર રખડીને બેહીને ઘરે આવતો રહ્યો હતો ને હવે થોડીક નીંદર આવે હે. હમણાં થોડીક વારમાં હું સૂઈ જઈશ ને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.